ઉદાહરણ 1.8 બે વિદ્યુત ભારો આપેલા છે મિત્રો આપણને 10⁻⁸ કુલમ અને બીજો છે -10⁻⁸ કુલમ. બંને વિદ્યુત ભારોને એકબીજાથી 0.1 મીટરના અંતરે અહીંયા મૂકેલા છે અને પૂછ્યું છે કે આપણને આકૃતિમાં દર્શાવેલા A, B અને C બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. સમજો, આપણને વિદ્યુત ક્ષેત્ર ગણવાનું પૂછી રહેલા છે. બરાબર, તો પહેલાં આકૃતિને ધ્યાનથી સમજી લો કે આની અંદર આપણને બે વિદ્યુત ભારો આ પ્રમાણે એક અહીંયા મૂકેલો છે અને બીજો વિદ્યુત ભાર અહીંયા મૂકેલો છે. બંનેના કારણે ત્રણ બિંદુ આપણને A, B અને C આ ત્રણ બિંદુ આપીએ અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે આ બે વિદ્યુત ભારના કારણે એ અહીંયા મેળવવાનું છે. એટલું યાદ રાખો કે વિદ્યુત ક્ષેત્ર જેટલા વિદ્યુત ભારો હશે એ બધા વિદ્યુત ભારોના કારણે આપણને વિદ્યુત ક્ષેત્ર મળવાનું. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે E બરાબર KQ/R², આ પ્રમાણે આપણે લખીએ છીએ. જો સદિશ સ્વરૂપે લખવું હોય તો પાછળ એનો એકમ સદિશ લખવામાં આવશે અને એ પણ આપણે જાણીએ છીએ કે x દિશામાં એનો એકમ સદિશ I કેરેટ, y દિશામાં એનો એકમ સદિશ J કેરેટ અને z દિશામાં એનો એકમ સદિશ K કેરેટ વડે આપણે દર્શાવીએ છીએ. બરાબર, આ પ્રમાણે. ચલો હવે દાખલાને આપણે ગણવાનો પ્રયત્ન કરીએ કે આની અંદર દાખલો કેવી રીતે ગણી શકાય. સૌથી પહેલાં આપણે એ પોઈન્ટને ધ્યાનમાં લઈએ. તો એ બિંદુને ધ્યાનમાં લેવાથી અહીંયા જુઓ, આ જે એ બિંદુ છે એ બિંદુ પર આ પ્લસ વિદ્યુત ભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય છે, એ આપણે જાણીએ છીએ. ધન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રને બહારની તરફ નીકાળશે અને ઋણ વિદ્યુત ભારમાં વિદ્યુત ક્ષેત્ર ક્યાં જશે? અંદરની તરફ જશે. તો આ એ બિંદુ જે આપેલું છે ત્યાં પ્લસના કારણે ક્ષેત્ર ક્યાં હશે? આ તરફ હશે અને માઇનસના કારણે ક્ષેત્ર અંદરની તરફ હશે. તો આ બંનેની એક જ તરફની દિશા થાય છે. બીજી બાબત, આ બંને વિદ્યુત ભારો સમાન મૂલ્યના છે. યાદ રાખજો, 10⁻⁸ કુલમ અને 10⁻⁸ કુલમ. આ માઇનસ તો ફક્ત શું બતાવે છે મિત્રો? ઋણ વિદ્યુત ભાર છે એટલું જ બતાવે છે. બાકી બંનેના મૂલ્યો સમાન છે, 10⁻⁸ કુલમ જેટલા. અને બંનેના અંતરો પણ અહીં સમાન આપેલા છે. તો એનો મતલબ એવો થયો કે આ બિંદુ પાસે પ્લસ અને માઇનસ આ બંનેના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર જે છે એનું મૂલ્ય સમાન મળશે. બરાબર, તો હવે આને ક્લિયર આવી રીતે સમજી શકાય કે આપણે સપોઝ માની લઈએ કે એના કારણે એ બિંદુ પાસે પહેલાના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળ્યું અને એને આપણે લખીએ E1A. બરાબર, આને E1A ધારી લઈએ. થોડુંક વ્યવસ્થિત લખીએ આપણે E1A સદિશ. અને બીજું જે વિદ્યુત ક્ષેત્ર જે બીજાના કારણે મળવાનું છે એ બિંદુ પાસે એ પણ આપણને જમણી બાજુ જ મળશે આ દિશામાં, બંને સમાન હશે. બીજું છે એને લખીએ આપણે અહીં E2A, આ પ્રમાણે લખી શકાય. તો આ બંનેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો લખી શકાય અહીંયા સીધું કે EA સદિશ બરાબર, તમે અંદર લખાણ લખી શકો કે ભાઈ બે વિદ્યુત ભારો Q1 અને Q2ના કારણે એ બિંદુ પાસે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર EA હોય તો EA સદિશ બરાબર લખી શકાય E1A સદિશ પ્લસ E2A સદિશ, આ પ્રમાણે લખી શકાય. હવે જુઓ, આની અંદર આવું પણ તમે આગળ લખી શકો કે E1A સદિશ એટલે સદિશનું મૂલ્ય. આવું લખો તમે કે સદિશ એટલે સદિશનું મૂલ્ય અને એની જે તે દિશા આપેલી હોય એનો પાછળ એકમ સદિશ લખાશે. બરાબર, તો હવે આ સૂત્ર પ્રમાણે એનું મૂલ્ય E1A થશે અને એનું એકમ સદિશ. તો આપણે ધ્યાનમાં લઈએ કે આ જે અક્ષ આપેલી છે આપણને એને રેફરન્સ તરીકે x અક્ષ ધ્યાનમાં લઈએ આપણે. બરાબર, આને કહીએ x અક્ષ તરીકે ધ્યાનમાં લીધી છે. તો હવે લખી શકાય કે E1A અને જમણી તરફની દિશામાં એની દિશા છે તો માટે એનો એકમ સદિશ આપણે I કેરેટ લખીએ. બરાબર, આ પ્રમાણે પ્લસ E2A નું મૂલ્ય અને એ દિશાનો એકમ સદિશ I કેરેટ. તો આ બંનેમાંથી I કેરેટને સામાન્ય કાઢીએ તો શું લખી શકાય? E1A પ્લસ E2A અને બંનેનો એકમ સદિશ I કેરેટ બહાર મૂકી દઈએ આપણે. હવે બરાબર સમજો કે આ અને આ અંતર સમાન છે, વિદ્યુત ભારો સમાન છે, તો બંનેના વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો પણ સમાન હશે. તો અહીં બંનેના મૂલ્યો આપણે આવી રીતે સમાન બતાવી શકીએ. E1A બરાબર E2A બરાબર સૂત્ર લખો તો KQ/R² અનુસાર K 9 × 10⁹ Q ની કિંમત બંનેમાંથી કોઈ એકનું મૂલ્ય લઈ લો
10⁻8 અહીંયા લખાયેલું છે 10⁻8, બરાબર. અંતરનો વર્ગ અહીંયા કેટલું અંતર આપેલું છે? 0.05. 0.05 આનો તમે સ્ક્વેર કરો, બરાબર. તો આનું તમને જે મૂલ્ય મળશે E1A અને E2A નું એ કેટલું મળશે? 3.6 ગુણ્યા 10⁴ જેટલું ન્યૂટન પર કુલમમાં આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે, બરાબર. એનો મતલબ કે આ બંનેનું મૂલ્ય સમાન હોવાથી બંનેનો સરવાળો થશે, લખી શકાય. માટે મળતું પરિણામી EA સદિશ જે છે એનો જવાબ બંનેનો સરવાળો કરો એટલે બંને ડબલ થશે. મતલબ 3.6 ગુણ્યા 10⁴ છે, 2 વખત છે, બમણું કરીએ આપણે તો આપણને જવાબ મળશે 7.2 ગુણ્યા 10⁴ એકમ લખાશે ન્યૂટન પર કુલમ. મિત્રો, આ એક આન્સર મળી ગયો આપણને કે એ બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે આ પ્લસ અને માઇનસના કારણે. હવે એ જ પ્રમાણે બી આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ ગણીએ. હવે બરાબર સમજો, તમને એક વસ્તુની સૂત્ર પરથી ખબર પડી શકે કે એનું જે સૂત્ર છે એ 1/r² અનુસાર પોતાની કિંમત બદલે છે, બરાબર. એનો મતલબ કે જે નજીકના અંતરે હશે એનું ક્ષેત્ર પ્રબળ હશે અને જે દૂરના અંતરે હોય એનું ક્ષેત્ર નિર્બળ હશે. અહીંયા નજીક કોણ છે? Q1, તો એનું ક્ષેત્ર પ્રબળ હશે. દૂર Q2 છે તો એનું ક્ષેત્ર નિર્બળ હશે. તો આને જો હું સદિશના એરો સ્વરૂપે તમને સમજાવવા માંગુ તો એના એરો કંઈક આ પ્રમાણે દોરી શકાય. Q1ના કારણે બી પાસે મળતું જે ક્ષેત્ર છે એને આપણે આ એરો વડે દર્શાવીએ અને આ દૂર રહેલો વિદ્યુતભાર Q2 છે એના કારણે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર જેને આપણે નાના એરોથી બતાવવું પડશે, બરાબર. સપોઝ કે આટલું એનું વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. બંનેના નામ અહીંયા લખી દઈએ એટલે આપણને અહીંયા કન્ફ્યુઝન ના થાય. આ કયું છે મિત્રો? તો આ પહેલાના કારણે બી પાસે હોવાથી E1B સદિશ લખીએ આને, બરાબર. અને આ કયું છે? બીજાના કારણે બી બિંદુ પાસે મળતું E2B લખીએ. હવે આનો સરવાળો કરવાનો થાય તો યાદ રાખો આનું મૂલ્ય કેટલું થશે? E1B અને એનો એકમ સદિશ તો -i લખવાના. અને આને લખવું તો શું લખાય? E2B નું મૂલ્ય અને એનો એકમ સદિશ +i લખાશે. હવે તમારે પરિણામી EB બી બિંદુ પાસે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. તો અહીંયા લખી શકાય બી બિંદુ પાસે EB બરાબર શું લખાય? E1B + E2B. આ બંનેનો સરવાળો કરીએ. ઉપર જેવી રીતે આપણે અહીંયા ગણતરી કરી છે એની એ જ સેમ ગણતરી આવશે, ખાલી તમારા પ્લસ ઓર માઇનસમાં થોડો ચેન્જ થશે અને અંતર બદલાશે, બરાબર. લખીએ આપણે અહીંયા E1B નું મૂલ્ય અને એનો એકમ સદિશ જે અહીંયા -i છે પ્લસ E2B નું મૂલ્ય અને એનો એકમ સદિશ અહીંયા લખાયેલો છે +i. અહીંયા લખી દઈએ આપણે +i, બરાબર. બંનેમાંથી i ને સામાન્ય કાઢીએ તો અંદર શું લખાશે? -E1B + E2B અને બંનેમાંથી એકમ સદિશ સામાન્ય i નીકળશે. હવે જુઓ, પહેલા કેસમાં બંને અંતરો સમાન હતા એટલે આપણને ક્ષેત્ર પણ સમાન મળ્યું હતું. પણ આની અંદર જુઓ Q1 થી અંતર કેટલું આપેલું છે? 0.05 અને Q2 થી અંતર કેટલું આપેલું છે? તો યાદ રાખો આની અંદર મિત્રો અંતર તમારો અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું થશે. તો એ અંતર કેટલું લખાય તમારું? તો અહીંયા જે દેખાય છે એ પ્રમાણે અંતર આટલું તમારું 0.1 મીટર છે અને એમાં તમારું 0.05 મીટર જેટલું એડ થાય તો અંતર તમારું 0.15 મીટર જેટલું થશે, બરાબર. બી બિંદુ પાસે આ Q2 થી અંતર લખવાનું થાય તો એ થશે તમારું 0.15 મીટર જેટલું અને બાકીનું જે અંતર છે Q1 થી એ તમને અહીંયા રકમમાં આપેલું છે 0.05 જેટલું. તો બંનેની કિંમતો મૂકીએ અને તમે સાદુરૂપ આપશો. અહીંયા હું તમને બતાવી દઉં કે તમે સાદુરૂપમાં કેવી રીતે સાદુરૂપ આપશો. તો આનું સૂત્ર લખવાના, ફક્ત મૂલ્ય આ E1B કેવી રીતે શોધવાના એ તમને ખાલી બતાવું છું. તો E1B માટે કે Q1/R12 અને બીજા માટે તમે લખશો કે Q2/R22. કેની કિંમત તમે જાણો છો? Q1 ની કિંમત કેટલી લેવાના? મૂલ્ય 10⁻8 કુલમ. આરની કિંમત જે લેવાની છે R1 ની એ તમે અહીંયા લેવાના 0.05 મીટરનો સ્ક્વેર, બરાબર. આની અંદર તમે બંને કિંમતો જાણો છો, ફક્ત R2 ની કિંમત તમને અહીંયા લેવાની જે થશે એ 0.15 મીટરનો સ્ક્વેર થશે. બસ આટલો ફેરફાર કરવાનો છે. તો આવું કરી અને તમે સાદુરૂપ આપશો મિત્રો તો તમને આની કિંમત જે મળશે -3.6 ગુણ્યા
10⁴ બરાબર, અને એની અંદર પ્લસ E2B જે મૂલ્ય છે બરાબર એને અહીંયા એડ કરીએ તો એ મળશે તમને 4 × 10⁻³ જેટલું બરાબર. પાછળ આપણે આઈ કેરેટને સામાન્ય કાઢેલો છે. આનું ઘાત સમાન કરી અને સાદુરૂપ આપશો, આની ઘાત સમાન કરો તો આને લખી શકાય 0.4 × 10⁴ બરાબર. અને હવે આની તમે બાદબાકી કરશો તો તમને જે આન્સર મળશે એ -3.2 × 10⁴ આઈ કેરેટ ન્યૂટન પર કુલમ, આટલો તમને આન્સર મળશે. દિશા કઈ થશે? જે તરફ સદિશ મોટો હોય એ તરફની દિશામાં આપણી પરિણામી દિશા થશે. તો અહીંયા જોઈ શકાય આ દિશા મોટી થશે, માટે સદિશ જે મોટું હોય -x તરફની દિશામાં આની પરિણામી દિશા થશે બરાબર, -x તરફ. આની દિશા ક્યાં હતી? એની જમણી તરફ હતી બરાબર. EBની દિશા ક્યાં મળી તમને? ડાબી તરફ મળી. અને હવે આપણે વાત કરીએ ECની. તો ECનું મૂલ્ય શોધવા માટે અહીં બંનેના અંતરો સમાન આપેલા છે, બંને વિદ્યુતભારના મૂલ્યો સમાન આપેલા છે. તો હવે અહીં જે મળતું ક્ષેત્ર છે ધનનું એ હંમેશા બહારની તરફ હોય, તો અહીં દર્શાવેલું છે કે ધનનું વિદ્યુત ક્ષેત્ર અહીંયાથી બહારની તરફ આ દિશામાં હશે, અને ઋણનું ક્ષેત્ર અંદરની તરફ, ઋણ વિદ્યુતભારનું ક્ષેત્ર અંદરની તરફ હોય. તો આનો સદિશ અંદરની તરફ બતાવવો પડશે, તો આપણે આ સદિશને અંદરની તરફ બતાવીએ. તો આનું પરિણામી જે સદિશનું અહીંયા ડાયરેક્શન આવશે એ આ તરફની દિશામાં હશે. તો આ જે છે એને જ આપણે EC વડે દર્શાવવાના. તો EC સદિશ શોધવો હોય તો તમને સૂત્ર ખબર જ છે, બે સદિશો જો હોય આજુબાજુના સદિશો અને એમની વચ્ચેનો તમને કોણ ખબર હોય તો આના માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ. એ સૂત્રમાં આની કિંમત મૂકી અને સાદુરૂપ આપીએ તો તમને EC જે સદિશ છે એનું મૂલ્ય અને એની દિશા મળી જશે. તો ચલો અહીં લખી શકાય, માટે EC સદિશ બરાબર E1C સદિશ પ્લસ E2C સદિશ. હવે મિત્રો આ કન્ડિશન આપણને ખબર છે કે બે સદિશો આ પ્રમાણે આપેલા હોય અને એમની વચ્ચેનો કોઈ થીટા જે આપણે જાણતા હોય, તો આની અંદર આ દાખલા તરીકે E1C સદિશ અને આ E2C સદિશ. તો આનો પરિણામી સદિશ જે આ બંનેની વચ્ચે મળવાનો છે, આ સદિશને શોધવા માટે અને આપણે EC સદિશ કહીએ. તો આનું મૂલ્ય શોધવા માટે આપણી જોડે જે સૂત્ર છે એ અહીં મૂકી અને સાદુરૂપ આપીએ, પછી એની દિશા એડ કરીએ. તો ECનું મૂલ્ય લખી શકાય વર્ગમૂળમાં E1C² પ્લસ E2C² પ્લસ 2E1C E2C ઇન્ટુ cos થીટા બરાબર. હવે આની અંદર તમારે થીટા જાણવો પડશે કેટલો થાય. તો તમે જાણો છો મિત્રો કે સમબાજુ ત્રિકોણ આપણને આપેલો છે બરાબર, એની અંદર ત્રણેય બાજુ સમાન હોવાથી ખૂણા કેવા થશે આપણા 60-60ના સમાન થાય બરાબર, 60-60ના કોણ સમાન મળશે. હવે એક સદિશ આપણો આ તરફ જાય છે બરાબર, અને બીજો સદિશ આપણો નીચેની તરફ છે. તો આ બે વચ્ચેનો આપણે કેટલો કોણ હશે એ જાણવા માંગીએ છીએ. તો ટોટલ કેટલો થાય? અહીંયાથી આ કેટલો થાય? 180 થાય બરાબર. 180માંથી આટલો 60નો કોણ બાદ કરો તો આ કેટલો આવશે? 180 - 60 બરાબર 120નો કોણ થશે. તો થીટાની કિંમત કેટલી લેવાના આપણે? 120 લેવાના બરાબર. અહીં તમને જે અંતરો આપેલા છે એ સમાન આપેલા છે, 0.1 મીટર 0.1 મીટર. બંને વિદ્યુતભારોના મૂલ્યો પણ સમાન છે, એનો મતલબ બંનેના વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો પણ સમાન આવશે, એટલે કે E1C બરાબર E2C હશે. તો બંને માટે કોમન આપણે સિમ્બોલ E ધારી લઈએ તો લખી શકાય. પહેલાં આપણે એને શોધી લઈએ. તો આવું લખી શકાય મિત્રો કે E1C બરાબર E2C બરાબર E બરાબર KQ/R² પ્રમાણે કિંમત ગણી લો. 9 × 10⁹ Qની કિંમત 10⁻8 અને અંતર કેટલું હતું? 0.1. તો એનો સ્ક્વેર કરી લો. તો આની કિંમત તમે શોધો તો તમને જે કિંમત મળવાની એ મળશે 9 × 10⁻³ ન્યૂટન પર કુલમ. હવે આ બંનેની જગ્યાએ E ધ્યાનમાં લઈ બરાબર અને આ સૂત્રને સાબિત કરીએ તો લખી શકાય, માટે ECનું મૂલ્ય વર્ગમૂળમાં E² પ્લસ E² પ્લસ 2EE મતલબ 2E² અને cos 120 જેની કિંમત યાદ રાખવાની કહી હતી મેં આગળના દાખલામાં -1/2. હવે અહીંયાથી બે કેન્સલ થવાના બરાબર, આ માઇનસ આગળ મળશે તો સૂત્ર લખી શકાય, માટે EC બરાબર વર્ગમૂળમાં
ઈ સ્ક્વેર 2e² અને માઇનસ અહીંયા તમે એક e² બાદ કરશો તો વર્ગમૂળમાં શું આવશે e². વર્ગમૂળ દૂર કરો એટલે આપણને મળશે આન્સર ઈ જેટલો. બરાબર. અને ઈનું મૂલ્ય તો આપણે અહીંયા શોધેલું જ છે 9 × 10⁻3. તો એનો મતલબ એવો થયો કે EC જે છે એનો આપણે જવાબ લખી શકીએ EC સદિશ બરાબર ECનું મૂલ્ય ગુણ્યા એનો એકમ સદિશ. બરાબર. તો અહીંયા ધ્યાનથી જુઓ તો તમારો જે સદિશ મળેલો છે એ +x દિશામાં મળેલો છે. તો આપણે આનો જવાબ આવી રીતે લખી શકીએ કે EC સદિશ બરાબર એનું મૂલ્ય કેટલું છે તો 9 × 10⁻3 જેટલો. 9 × 10⁻3 પાછળ I કેરેટ અને ન્યૂટન પર કુલમ. અથવા તો તમે આનો જે જવાબ છે એ આ પ્રમાણે પણ લખી શકો. અહીંયા +q હતું, અહીંયા -q હતો. તો અમે +q થી -q દિશાને સમાંતર દિશામાં આવો આન્સર પર તમે દિશા માટે લખી શકો. +q થી -q તરફની જે દિશા છે બરાબર એને સમાંતર જ આ મળે છે તો એને સમાંતર દિશામાં પણ એનો આન્સર દિશા માટે લખી શકાય. બરાબર. મિત્રો દાખલો ખૂબ ઇઝી અને અગત્યનો છે. દાખલો તૈયાર કરજો. બોર્ડની એક્ઝામમાં વારંવાર પૂછાય છે આ દાખલો. બરાબર. તો આ પ્રમાણે E1 E2 અને EC ના મૂલ્યો અને દિશા આ પ્રમાણે શોધી શકાય.